હવે તમને એક વાત બતાવું. જો વર્ષોથી અમે જ્યારે પાર્લર ચલાવતા 40 વર્ષ પહેલાંની વાત કરું, ત્યારે તો અમારું નોર્મલ હોય, યુ શેપ હોય, સીધા હોય, સ્ટેપ હોય, આવું બધું હોય, બરાબર છે કટિંગમાં. પણ પછી જ્યારે આજથી 20 વર્ષ પહેલાં લેયર્સનું એક કટિંગ નીકળ્યું, ત્યારે હું શ્યામ ભાટિયા સર જોડે, બેટા ઝૂમ કર, લેયર્સ કટિંગ વિશે નોલેજ લીધું. લગભગ 3 વખત સેમિનાર ભર્યા એમના. આ તારીખ તમે કદાચ વાંચી શકો, 30 માર્ચ 2006, એટલે લગભગ 19-20 વર્ષ પહેલાં આ નવો કોન્સેપ્ટ આવ્યો હતો લેયર્સ કટનો, બરાબર. તો મેં વખતે શીખ્યું. જો હું ના શીખી હોત એ વખતે તો અત્યારે આ 57 વર્ષે યાની 57 વર્ષે જે હું કટિંગ આપું છું એ ના આપી શકી હોત નવા જમાના પ્રમાણે. એટલે જિંદગીમાં એક વસ્તુ તમને સમજાવું કે હંમેશા નવું આવે, શીખતા રહેવું, તો જિંદગીમાં પાછળ ના પડાય, બરાબર. મેઇન વસ્તુ આ ઉદ્દેશ છે. તો મને ઘણો ફાયદો થયો. શ્યામ ભાટિયા સર મારા ગુરુ. થેન્ક યુ.